બમ બમ ભોલા કવિતા ભણ્યા પછીના દિવસે તૃપ્તિ અને અંશુલે શિક્ષક પાસે જઈ પૂછ્યું, અમે એક જાદુ કરીએ? શિક્ષક કહે, જાદુ? જે વાત છે, તમે જાદુ શીખી ગયા? જાદુગર બની ગયા? વાહ, જોરદાર! કઈ રીતે? ક્યાં શીખ્યા? કોણ છે તમારા ગુરુ? તૃપ્તિ અંશુલના ગાલ તો ખુશી અને શરમથી ગુલાબી થઈ ગયા. અંશુલ કહે, શોધ્યા છે એક ગુરુ, પછી કહીએ તો ચાલે? શિક્ષક કહે, ચાલે નહીં, દોડે. પણ આંખ મિચકારી તેમણે પૂછ્યું, જાદુ એટલે અસલ જાદુ કે? તૃપ્તિ અંશુલે એકબીજા સામે જોયું. પછી બંને એક સાથે બોલ્યા, હા હા, એ જ. તમે સમજ્યા તે જ જાદુ. શિક્ષક કહે, ભાઈ વાહ, મજા આવશે. મને તો ચટપટી થાય છે. પછી તેમણે વર્ગ સમક્ષ મોં કરીને પૂછ્યું, જાદુ જોવો છે? આખા વર્ગે એક સાથે જવાબ આપ્યો, હા. શિક્ષકે તૃપ્તિ અંશુલના ખભે હાથ મૂકી તેમને આગળ કર્યા અને કહ્યું, રજૂ થાય છે જાદુના ખેલ, જેને રજૂ કરે છે જાદુગરણી તૃપ્તિ અને જાદુગર અંશુલ. વર્ગે વાક્ય પૂરું કર્યું. તૃપ્તિએ ટેબલ પર સફેદ દુપટ્ટો પાથર્યો. અંશુલે એક જાડી બંગડી તેના પર સાચવીને મૂકી. તૃપ્તિ કહે, અમે ત્રાટક શીખ્યા છીએ. અમે ધારીએ તે વસ્તુ ખસેડી શકીએ. અંશુલ ટેબલની આગળ ઊભો રહેલો. તે ટેબલને ડાબેથી જમણે અને જમણેથી ડાબે એમ ચાલતા ચાલતા બધા સાથે વાતો કરતો હતો. અંશુલ કહે, જુઓ જુઓ, તમારો કંપાસ જુઓ. તમારી કોઈ વસ્તુ ગાયબ તો નથી થઈ ગઈ ને? તૃપ્તિ કહે, કદાચ તમારી વસ્તુ જાદુગર અંશુલના ખિસ્સામાંથી નીકળે. વર્ગના બાળકો તો ઉતાવળે દફતર ખોલી કંપાસ તપાસવા લાગ્યા. જ્યોત્સના રોતલ અવાજે બોલી, મારી પેન્સિલ! અંશુલ જ્યોત્સના પાસે ગયો. આખો વર્ગ ઊંચા જીવે અંશુલને જોઈ રહ્યો. અંશુલે જ્યોત્સના પાસે જઈ પોતાના ખિસ્સા ઊંધા કર્યા. તેમાંથી કશું ન નીકળ્યું. અંશુલ કહે, મેં અત્યારે તો કાંઈ લીધું નથી, કેમ કે હજી મંત્ર ભણવાનું પૂરું નથી થયું. જ્યોત્સના, મારી વિદ્યા કહે છે કે તું પેન્સિલ ઘરે ભૂલી ગઈ છે. વર્ગના બાકીના બાળકો તો આંખો ફાડીને અંશુલને જોઈ રહ્યા. તે વખતે તૃપ્તિ ટેબલની પાછળ હતી. તે મંત્ર જેવું બબડતી હતી અને દુપટ્ટા ઉપર પોતાનો હાથ ફેરવતી હતી. અંશુલ કહે, અમે એક ચોપડીમાંથી મંત્રો શીખ્યા. તેમાં કયા પ્રમાણે સાધના કરી, તેથી અમને આ વિદ્યા મળી. બરાબર તે જ વખતે તૃપ્તિ બંને હાથની મુઠ્ઠી ગોળ ગોળ ફેરવતા મોટેથી બોલી, નક્કમ ધક્કમ ધડાપડા બમ. વર્ગના બધા બાળકોનું ધ્યાન એકદમ તૃપ્તિ પર ગયું. અત્યાર સુધી તો બધા અંશુલને જ જોઈ રહેલા. તૃપ્તિએ પોતાની મુઠ્ઠી બંગડી પર ખોલી, જાણે તેના પર કશુંક વેરતી ન હોય. ટેબલ પાસે જઈ અંશુલે પેલી બંગડીમાં જામફળ મૂક્યું અને એક બાજુ એ ખસી ગયો. તૃપ્તિ બોલી, આવ આવ. તે સાથે જામફળ અને બંગડી તૃપ્તિ બાજુ ખસવા માંડ્યા. તેની બહેનપણીઓ તો આભી બનીને જોતી જ રહી ગઈ. જામફળ છેક ટેબલની ધાર સુધી ખસ્યું. થોડી વાર પછી તૃપ્તિ કહે, જા જા. જામફળ અને બંગડી સટાક કરતા સામે છેડે પહોંચી ગયા. વર્ગના બધા બાળકો તો એકદમ ચૂપ થઈ ગયા. શિક્ષકે તાળી પાડી
પછી બધાએ તાળી પાડી. અંશુલ કહે, કોઈએ પોતાની વસ્તુ આપવી છે. મયંકે તેનું રબર આપ્યું. અંશુલે તે રબર બંગડીમાં મૂક્યું. તૃપ્તિએ ફરી થોડીવાર માટે આંખ બંધ કરી. પછી કહે, આવ. તે સાથે જ બંગડી અને રબર તેની બાજુ ખસવા લાગ્યા. તેણે કહ્યું, જા જા. રબર અને બંગડી તેનાથી દૂર જતા રહ્યા. વર્ગમાં ફરીથી કોઈ હાલ્યું કે ચાલ્યું નહીં. શિક્ષકે તાળી પાડી, પછી બધાએ તાળી પાડી. મયંકને તો રબર પાછું લેવામાં બીક લાગતી હતી. તે પછી શિક્ષકે પોતાની ચાવી આપી, તે પણ ખસી. જાદુ થઈ ગયા પછી શિક્ષકે તૃપ્તિ અને અંશુલને કહ્યું, ખૂબ સરસ શીખી લાવ્યા છો. હવે તમારી વિદ્યાની સાચી વાત બધાને કહો. તૃપ્તિ અને અંશુલ હસી પડ્યા. વર્ગના બાળકોને કાંઈ સમજાયું નહીં. તારાએ પૂછ્યું, વિદ્યાની સાચી વાત એટલે? એમણે જે જાદુ કર્યો તે સાચો જ તો હતો. મયંકે પૂછ્યું, શું આ ખસેડવાનું ખોટું હતું? શિક્ષક કહે, જામફળ, રબર અને ચાવી ખસ્યા તે સાચું, પણ તે કોઈ જાદુ નથી. તેમણે તૃપ્તિ સામે જોયું. તૃપ્તિએ આખી વાત સમજાવી. પેલી બંગડીને એક છેડે મજબૂત સફેદ દોરો બાંધેલો હતો. બીજે છેડે ધોળું ઇલેસ્ટિક સફેદ દુપટ્ટા પર હોવાથી તે દેખાતા ન હતા. વળી બાળકો જ્યારે પોતાના દફતર, કંપાસ તપાસતા હતા, અંશુલ જ્યારે જ્યોત્સના પાસે હતો ત્યારે મેં પેલા ઇલેસ્ટિકને ટેબલ પરની ખીલીમાં ફસાવી દીધેલું. તે ખીલીને સામે છેડે હું ઊભી રહી. બંગડીમાં વસ્તુ મૂકીને આવ આવ કહેતી વખતે હું હાથમાં પેલો સફેદ દોર લઈ બંગડીને મારા તરફ ખેંચતી. એટલે બંગડી અને તેની અંદરની વસ્તુ મારી બાજુ ખસતા હતા. પછી દોરો ઢીલો મૂકી હું જા જા કહેતી. સામે છેડે ખીલીમાં ફસાવેલું ઇલાસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું, એટલે વસ્તુ તે બાજુ જતી. વર્ગમાં બધા બાળકોના મોં તો જોવા જેવા થઈ ગયા. મયંકે ઊભા થઈ કહ્યું, હું કરી જોઉં. તૃપ્તિએ તેને દોરો આપ્યો. બંગડીમાં પોતાનું રબર મૂક્યું. મયંક કહે, આવ આવ. વર્ગમાં બાળકો કહે, જા જા. મયંકે દોરો ખેંચ્યો. તેનું રબર તેની તરફ ખસ્યું. વર્ગના બધા બાળકો જોરથી હસી પડ્યા. પછી મયંક કહે, જા જા. વર્ગના બાળકો કહે, આવ આવ. ફરીથી બંગડી અને રબર ખસ્યા મયંકની વિરુદ્ધ દિશામાં. ફરીથી બધા હસી પડ્યા. પછી તો ધારિકા, પ્રજ્ઞેશ, દિવ્યા, ફેનિલ, સાનિયા એમ બધાએ આ વાવ જાજાની રમત કરી. બધાને ખૂબ મજા પડી. શિક્ષકે તૃપ્તિ અને અંશુલને પૂછ્યું, બીજો કોઈ જાદુ આવડે છે? અંશુલ હસતા હસતા કહે, હા, ડાકણ કાપતા આવડે છે. જયા, મયુર અને ઋતુ તો ડાકણ એટલું સાંભળતા જ ગભરાઈ ગયા. હાર્દિક અને હેતવીએ પૂછ્યું, જાદુ કે આગળ કર્યું હતું તેવું? શિક્ષકે કહ્યું, પહેલા જુઓ અને પછી જાતે જ નક્કી કરો. તો હે જાદુગર, જાદુગરણી, કાપો ડાકણ. કઈ વસ્તુ જોઈશે? તૃપ્તિ કહે, અમે બધી સામગ્રી લાવ્યા છીએ. તેમણે જયા, મયુર અને ઋતુને પોતાની પાસે બેસાડ્યા. તે જ વખતે એક ચીસ સંભળાઈ. સાગર, માયા, નફીસા બોલી ઉઠ્યા, ઓ માં! ઋતુએ આંખો પહોળી કરીને પૂછ્યું, ડાકણ મરી ગઈ?
આ એનું જ લોહી છે, તૃપ્તિએ ભયાનક અવાજમાં કહ્યું. નરેન્દ્ર, મનસ્વી અને જોય કહે, હું કરું બહેન, મને ખબર પડી ગઈ આ કઈ રીતે કર્યું. શિક્ષક હા પાડે તે પહેલા મનસ્વી બોલી, ચપ્પુ પર કશુંક લગાવ્યું હશે. હિતેન્દ્ર કહે, લીંબુમાં કશુંક નાખ્યું હશે, ઇન્જેક્શન મારીને. શિક્ષકે અંશુલ સામે જોયું. અંશુલ કહે, સાચી વાત. તૃપ્તિએ કપાસનું ઝીંડવું બતાવી કહ્યું, આનો રસ લગાવ્યો છે છરી પર. પછી તો મધ્યાહન ભોજનના ઓરડેથી બીજું લીંબુ લાવી કપાસના ઝીંડવાનો રસ લગાડેલી છરીથી સાગરે કાપી જોયું. તેને મજા પડી ગઈ. અશફાકે પૂછ્યું, બીજો કોઈ જાદુ આવડે? તૃપ્તિ કહે, માતાજીના પગલા પાડતા. આખો વર્ગ કહે, બતાવો બતાવો. આ સાંભળીને કમુ હાથ જોડી બોલી, માતાજી મારી રક્ષા કરજો. તૃપ્તિ જે સફેદ દુપટ્ટો લાવી હતી તે વર્ગ વચ્ચે પાથર્યો. પછી પોતાના પગના તળિયે હળદરનો લેપ કર્યો. તેણે દુપટ્ટા પર ચાલવાનું શરૂ કર્યું. તે સાથે દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલા પડ્યા. જયા કહે, મને ખબર છે, દુપટ્ટામાં પણ કશુંક લગાવેલું છે. શિક્ષકે કહ્યું, હા, દુપટ્ટામાં પણ જાદુ છે. બધા હસી પડ્યા. જયા કહે, ના ના, જાદુ નહીં, કશીક વસ્તુ. તૃપ્તિએ કહ્યું, દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો છે. તે દુપટ્ટા પર મયુર, નફીસા અને સાગરે પણ પગલા પાડ્યા. આખો વર્ગ તાળીઓ પાડતો રહ્યો. કમુએ પણ તાળીઓ પાડી ને પછી પગલા પણ.